મારું નામ ચાપડિયા કોમલ રામજીભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. શ્રી શુક્ર અક્ષર પ્રાથમિક શાળામાં અમારે મુલાકાત લેવામાં આવી હતી. એમાં ખેતીવાડીની અને પમ્પિંગ સ્ટેશનની એવી બધી મુલાકાત લેવામાં આવી હતી. અમારી શાળામાં ભરત ગૂંથણ પણ છે. એમાં અમે રૂમાલ અને એવું બધું શીખ્યા, જેમાં અમને ઘણું પણ શીખવા મળે છે. અમે ખેતીવાડી પદ્ધતિ શીખવા ગયા હતા. એમાં અમને ત્યાંનું નિંદામણ, ખેતીમાં જે તે ખાતર નાખતા હોય એવું બધું અમને તેમને કહ્યું. પછી અમે એક જગ્યાએ હીરાના કારખાનામાં પણ ગયા હતા. ત્યાં તેમની જે રીતે તે શીખ્યા છે અને તેમનો પગાર કેટલો છે તેને એ બધું. મારું નામ ઝાપડિયા રામપલ પ્રવીણભાઈ છે. હું શ્રી શુક્ર અક્ષર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અને અમે સૌપ્રથમ તો અહીંયા અમારા ગામમાં ખેતરની મુલાકાત લીધી હતી. ત્યાં ખેતરે અમે ગયા અને ત્યાં સૌપ્રથમ ઘરડા દાદા દાદી હતા. ત્યાં પહેલાં તેને ખેતરમાં જીરું વાવ્યું હતું, તો તે ત્યાં પાણી વાળતા હતા અને અમે બધાએ પણ તેની મદદ કરી હતી. પછી અમે ત્યાંથીને જઈને બીજા ગામમાં કારખાને જોવા ગયા. ત્યાં કારખાનામાં અમે બધાએ કારીગરો, અમુક કારીગર હતા તે ભાલા, પેલ, મથાળા વગેરે તેઓ હીરા બનાવતા હતા. પછી અમે એકવાર આટકોટ શ્રીહરિ ફેક્ટરીની મુલાકાત લીધી. ત્યાં ઘણી બધી એની વસ્તુઓ બનાવતા હતા, જેમ કે સિંગ ભજીયા, વેફર્સ, મગદાળ, ચણા દાળ વગેરે ફ્રાન્સ બનાવતા હતા અને તેના પેકેટ તૈયાર કરતા હતા. ઘણી બધી મુલાકાતો બાદ પછી અમે ખંભાળા ગયા. ત્યાં ખંભાળા અમે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. તે પમ્પિંગ સ્ટેશનમાં અમે સૌપ્રથમ તો અહીંથી અમે બધા વિદ્યાર્થીઓ ગયા ત્યારે અમે બધા ખૂબ જ આનંદમાં હતા. પછી અમે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેવા ગયા. ત્યાં જઈને અમે પહેલાં જોયું તો મોટી મોટી મોટરો અંદર ઉતારવામાં આવેલી હતી. અને પછી અમે બાબરા પાવર હાઉસની મુલાકાત લીધી. ત્યાં પાવર હાઉસ જોવા માટે અમે સૌપ્રથમ અહીંથી બધા સાથે ગયા અને પાવર હાઉસમાં 66 kVનો વોલ્ટનો એની અંદર પાવર ઉત્પન્ન થતો હતો. અને તે પાવર હાઉસ છે તે અમરેલી જિલ્લાનું સૌપ્રથમ પાવર હાઉસ તે પહેલા નંબરે આવતું હતું. ત્યાં અમે પછી પટારીની મુલાકાત લીધી. ત્યાં ઘણા બધા કારીગરો હતા અને તેના બધા પટારીઓનું શીખતા હતા અને અમે બધા ત્યાં જોવા ગયા હતા. ને પટારીઓના સામાનમાં બધા 14 વર્ષથી મોટા જ હતા. ત્યાં પછી અમે પટારીનું જોવા ગયા. ત્યાં જઈને બધા લોકો કામ કરતા હતા અને તે જે બનાવતા હતા તેને ત્યાંથી બીજા રાજ્યોમાં મોકલવામાં આવતું અને ત્યાંનું વેચવામાં આવતું હતું. અને પછી અમે અનાજની દુકાને ગયા અને ત્યાં સસ્તું અનાજ કઈ રીતે મેળવી શકાય તેની બધી માહિતી આપતા હતા અમને. અને અમે ત્યાં જઈને જોયું તો અમને બધી માહિતી આપી. અને આમ પુસ્તકમાં ભણવું એની કરતાં બહારની સંસ્થાની મુલાકાત લેવી તેમાં અમને ભણવાનો ખૂબ આનંદ. માલવિયા નીતાબેન પરસોત્તમભાઈ. હું શ્રી સુખપુર અક્ષર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની બેગલેસ ડે યોજનાની પ્રવૃત્તિની હું નોડલ શિક્ષિકા છું. અમારી શાળામાં બેગલેસ ડે યોજના અંતર્ગત વિવિધ સ્થાનિક મુલાકાતો ગોઠવવામાં આવી. આ ઉપરાંત ભરત ગૂંથણની પ્રવૃત્તિ કાયમ માટે ચાલુ કરવામાં આવી છે, જેમાં જુદા જુદા વિસ્તારના ભરતકામના, માટીકામના, મોતીકામના ગૂંથણના નમૂનાઓ છે એ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. જેમાંથી વિદ્યાર્થીઓએ સરસ મજાના તોરણ બનાવે છે, ઝુમર બનાવે છે, આસનિયા ગૂંથે છે, રૂમાલ ગૂંથે છે, ફ્લાવર પોટ બનાવે છે. અને આ તૈયાર કરેલા નમૂનાઓ છે એનું પ્રાર્થના સંમેલનમાં રજૂ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને સ્વરોજગારીની તકની સમજ મળે છે, તેમજ વિવિધ મુલાકાતોથી વિદ્યાર્થીઓને અનુભવજન્ય જ્ઞાન મળી રહે છે. વિવિધ વ્યવસાયકારોની મુલાકાત લેવાથી વિદ્યાર્થીઓને વ્યવસાયકારો વિશે આદર કેળવાય છે. વ્યવસાયકારોના વ્યવસાય પ્રત્યે એને આદરની ભાવના જન્મે છે, શ્રમનો ગૌરવ સમજે છે. તેમજ આ બેગલેસ ડે અંતર્ગત યોજવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ છે એ એક શિક્ષકની ગરજ સારે છે. રામાણી શ્રી સુખપુર અક્ષર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. રાષ્ટ્રીય શિક્ષણ પોલિસીમાં દર્શાવ્યા પ્રમાણે વ્યાવસાયિક વિકાસ સંકલ્પનાને વધારે મજબૂત બનાવવા તેમજ વિદ્યાર્થીઓમાં સ્વયં વ્યાવસાયિક વિકાસ માટે પ્રેરિત થાય તે માટે ધોરણ 6 થી 8માં તમામ વિદ્યાર્થીઓ 10 દિવસ
શાળા દફતર વગર જોડાયા. નમસ્કાર. હું શ્રી સુપુર અક્ષર પ્રાથમિક શાળા તાલુકો બાબર જિલ્લો અમરેલી માંથી ત્રિવેદી દર્શનાબેન ચંદ્રકાંતભાઈ, વધુ શિક્ષક. અમારી શાળામાં પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 10 દિવસની બેગલેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે, જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરે, જેમ કે વિવિધ ગૃહ ઉદ્યોગોની મુલાકાત, ક્ષેત્રીય મુલાકાત, બાળમેળાની પ્રવૃત્તિઓ, આનંદ મેળાની પ્રવૃત્તિઓ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી, જે અંતર્ગત બાળકોએ ખૂબ જ જ્ઞાન મેળવેલું છે અને સાથોસાથ બાળકોને વિવિધ વ્યવસાયકારો વિશે પરિચય મેળવેલ છે અને વિવિધ વ્યવસાયકારોના કામ વિશેની માહિતી મેળવેલ છે.